શરીર જેનું છે એવી પદ્માવતી ભવનપતિ દેવતામાં નાગનિકાયના ધર્મેન્દ્રની એ પટરાણી છે. એનો વૈક્રિય દેહ છે. ને એક વાત તમને બીજી પણ કઈ છે, તમે ભૂલતા નહીં. જ્યાં વૈક્રિય દેહ હોય છે, વૈક્રિય કરોડરજ્જુ હોતી નથી. અને ઘણા ઘણી વસ્તુ પૂછે છે અને તમને પણ મનમાં થશે કે દેવતાઓ આટલા આટલા 1 લાખ રૂપ કરી શકે. આ આખા જંબુ દ્વીપને કબૂતરનું રૂપ ધારણ કરે તો કબૂતરોથી ભરી દે. જે અહીંયા પણ હાજર હોય અને દેવલોકમાં પણ હાજર, પરંતુ એ અભિગ્રહ ધારણ કરી ન શકે. તમે વિચાર કરો. અને આ વખત મેં જે વાર્તાલાપો લીધા છે અને હવે મારે જે વાર્તાલાપો કરવાના છે, પ્રેક્ટિકલ જીવનમાં આપણે એમાંથી એટલે એનો અર્થ જ શું? હું દેવતા પણ બનું ને કામ ન લાગે. માનવી કરોડરજ્જુ જેની સ્થિર છે, તમે પોતે વારંવાર તમે આ બ્રેઇનમાં સેન્સેશન મોકલો કે વિકાસ પામો. તમે કરોડરજ્જુમાં પણ સેન્સેશન મોકલો, તમારા ભાવોને મોકલો. તમે મારી કરોડરજ્જુ દ્રઢ બને, સંકલ્પની શક્તિ દ્રઢ બને. માનવીની કોઈ મોટામાં મોટી મૂડી હોય એનું સંકલ્પનું બળ છે. તમને ને મને આશ્ચર્ય થાય છે સાથી સુની મહારાજ કે 2 पैसे का तलकाते लगा तो मिट जाएगा, મટી જાય. આપણને થાય અરે એ તો ભાઈ યોગી પુરુષ છો, એની વચન સિદ્ધિ આવી ક્યાંથી? વચન સિદ્ધિ મારામાં કેમ ના આવે? હું અને તમે આરાધનાની વાત કરીએ છીએ. હા, હું અને તમે આરાધનાની વાત કરીએ. અરે રે મારી તો તબિયત સારી રહેતી નથી ને પૂર્વે તો બધું એવું કર્મ કરેલું છે ને મારે તો એ ભોગવવાનું છે ને. અરે અમે સમજ્યા નથી, અમે નથી સમજ્યા. કર્મનું વિજ્ઞાન અમે સાંભળ્યું ને કર્મના વિજ્ઞાને માફ કરજો અમને પેસિમિસ્ટ બનાવી દીધા, નિરાશાવાદી. અરે ભાઈ ભાગ્યમાં લખ્યું હશે એ થશે. ના કહેજો મારા હાથમાંથી કોઈ લઈ જશે, મારા નસીબમાંથી ઓછું તમે લેવાના છો. તમે નસીબની આજુબાજુ ઇલેક્ટ્રિસિટીનો કયો વાયર, કયું કવચ તૈયાર કર્યું છે? કર્યું છે તમે? જીનેશ્વરની ભક્તિ તમે ચાલુ કરી છે? નથી કરી. અમે મેળવતા નથી એકબીજાની રિલેશનશીપ જે જોડવી જોઈએ, નથી. સાધુવાદની વાતો મેં બડાઈ ઘણી મારી. માફ કરજો, જીવનમાં સાધુવાદ ઉતાર્યો ને? નહીં ઉતાર્યો. ના, સંકલ્પનું બળ અભિગ્રહનું બળ છે. અને મોટામાં મોટી વાતોને તમે ભૂલીએ નહીં કોઈ દાડો. વર્તમાન અમારા હાથમાં છે, એસેટ છે અમારું વર્તમાન. અરે મારી પાસે છે આ મોમેન્ટ. મારા ભાગ્યમાં લખ્યું હશે થશે, એમ જ થશે, એમ જ હો. આશીર્વાદ મળે છે ઉપરથી. કોટી કોટી દેવતાઓના. મેં તમને કહ્યું એમ. ના, હું ખૂબ નાનો હતો ત્યારે મારા માસી એક કહેતા, સગા માસી નહોતા, પડોશમાં જેટલા વયોવૃદ્ધ હોય એ બધા માસી કહેવાય. કેટલી અદ્ભુત વાત છે. કઈ રિલેશનશીપ! હા, માં મરજો ને માસી જીવજો. તમે પડોશમાં જે હોય બધા માસી કહેવાય. મને કેટલા માસી યાદ આવે છે. હું નાનો હતો ને મને સમજાતું નહોતું.
મારી માને પૂછતો કે આ બધી તારી બહેનો છે? મારી માં કે આ વયોવૃદ્ધ હોય ને એ બધી મારી મા બેન કહેવાય. કઈ કઈ આજે હું યાદ કરું છું. તમે વિચાર તો કરો. હા, વર્તમાનની અંદર એ મારા માસી મને યાદ આવે છે. માસી હતા નહીં સગા, હા, પડોશમાં રહેતા. એ કે કોઈ ખોટો વિચાર કરતો નહીં તો ઉપર ઝાંઝરીઓ દેવ જતો હોય ને તથાસ્તુ 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 બોલે. હા, તથાસ્તુ બોલે તો આવી બને આપણું. હા, આપણે કહીએ અરે રે અમે તો મરી ગયા, તથાસ્તુ. તમે ઊંડા જજો. મને કહેવું છે, આ કહેવું છે. હા, આ કેવું છે. અત્યારે આપણી બીજી સેશન ચાલે છે ને પછી ત્રીજી કરવાની છે ને ચોથી કરવાની છે. પણ એમાં શું કરવાનું, શું આ કરવાનું છે? મને આ વાત તો કહેવી છે, મને આ કહેવી છે. હા, તમે કંઈ નહીં તો એક સંકલ્પ કરો, મારા મોઢામાંથી નેગેટિવ કોઈ દાડો ના નીકળે. હા, આપણે ગઈ વખતે જે શિબિર કરી એમાં એ ગુરુ તત્વ મૂલાધારમાં, એ દેવ તત્વ સ્વાધિષ્ઠાનમાં, એ ધર્મ તત્વ મણિપુરમાં, એ લોક વિરુદ્ધ જ ચાવો. ક્યારે પણ કોસ્મિક ઓર્ડરથી હું વિપરીત બિલકુલ નહીં જાઉં. અને અહીંયા ગળામાં ભાષા સમિતિ કે વચનગુપ્તી મારા મોઢામાંથી પોઝિટિવ જ નીકળે. તમે સંકલ્પ કરો, આ કરવાનું છે. અને અહીંયા આજ્ઞા ચક્રમાં ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. હે પરમાત્મા તત્વ, હું તને મારી સમગ્રતા અર્પણ કરું છું. તમે મને સુજાડો કે. અને સહસ્ત્રારમાં હું જ પરમાત્મા છું. જોજીના સોહમેવ ચ. આજે નહીં, આવતે ભાવે નહીં, ત્રીજે ભાવે, 5મે 7મે મારે પરમાત્મા બનવાનું છે. હું તમને ભગવાનની વાત કરું છું. મેં ઘણા વર્ષો પહેલાં તમને કહ્યું છે કે અહીંયા જ્યારે બેસું છું મને સાંભળનાર 2 જણા હોય, 2000 જણા હોય. ચિકાગોમાં 1500, 1700, 1800 માણસો પરિશ્રમમાં આવતા હતા. મેં એમને કહ્યું તમે એમ નહીં ધારતા કે મારા ગુરુએ મારી પાસે પ્રતિજ્ઞા કરાવી છે. હું મારા ઘરની કોઈ વાત કહેતો નથી, હું શાસ્ત્રની વાત કહું છું. જીનેતોના શાસનની વાત કહું છું. નહીં તો તમે સાંભળવા આવે તમને લાગે કે એમની ખોપરીમાંથી કોઈ બીજી વાત કાઢે છે. પહેલાં આવ્યા એ પહેલી વાત કરે ને પહેલાં આવ્યા એ પહેલી વાત કરે. નહીં, હું ભગવાનની વાત કહીશ. મારા ઘરની કોઈ વાત અહીં બેસીને નહીં કહું, અહીંયા બેસીને કહીશ. તમે સમજી રાખો. તમારામાંથી કોઈ પણ મને ચેલેન્જ કરી શકે છે કે મિસ્ટર તમે અવાજ ક્યાંથી લાવ્યા? હું તમને એનો પ્રત્યુત્તર આપીશ હું ક્યાંથી લાવ્યો. એટલે તમે ભૂલતા નહીં. આપણે ત્યાં એ છેલ્લું માનવામાં આવ્યું છે કે પરમ તત્વ હું છું. હું સિદ્ધ બુદ્ધ મુક્ત છું. અત્યારે હાલ અહીંયા હાજર રહેલા બધા અને સિદ્ધ ભગવાન, એ વચ્ચે કંઈ ફેર નથી. કર્મથી આપણે બંધાયેલા છીએ. કર્મનું આપણા ઉપર બંધન છે. પુરુષાર્થ વડે જે કર્મ તૂટી શકે અને યોગ્ય પુરુષાર્થ યોગ્ય સમયે યોગ્ય રીતે જો કરવામાં આવે અને સ્વભાવ, કર્મ, નિયતિ અને કાળ એ 4 સમવાય કારણો જો પુરુષાર્થને અનુકૂળ હોય મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય. કૈવલ્ય અવશ્ય પ્રગટે. હા, બધું એક સાથે. હું તમને જેમ એક સાથે જોઉં છું ને, વિતરાગના માર્ગને, વિતરાગના તત્વોને એક સાથે જોવાના છે. અમે એક પછી એક ત્રુટક જોઈએ છીએ ને બીજું ભૂલી જઈએ છીએ.
તમે જ્યારે એક સાથે જોશો ને ત્યારે તમને પોતાની એની રિલેશનશીપ સમજાશે. એક સાથે જોશો ત્યારે અમારી મેમરી સ્મૃતિ એટલી સમૃદ્ધ નથી. હું પુરુષાર્થનો એકાંતવાદ નથી કરતો, હું એનો એકાંતવાદ નથી કરતો કે રાત્રે 2 વાગે પુરુષાર્થ કરીએ તો આકાશમાં સૂર્ય ઉગે. ના 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 ના, હું નિયતિનો એકાંતવાદ નથી કરતો. ના, જે લખ્યું છે એ થવાનું છે. મીન મેક એમાં ફેર થઈ ન શકે. તમે નિયતિ બનાવો છો. મેં કહ્યું એમ ઝાંઝરીઓ દેવ ઉપરથી કહે છે તથાસ્તુ. અને તમે જ્યારે એમ કહો મારા પુરુષાર્થ બરે હું પ્રયત્ન કરીશ, તો એ ઝાંઝરીઓ દેવ બીજું કોઈ નથી. આ કોસ્મોસ છે, આ વિશ્વ વ્યવસ્થા છે, અને એ આશીર્વાદ આપે છે. એમ જ હોજો. મેં તમને કહ્યું એમ તમે કંઈ સારું બને. મેં ઘણા દાખલા આપ્યા છે. ફરીને હું રિપીટ કરું તો તમે નારાજ નહીં થતા. એ સવારે ઉઠી અને 14 સ્વપ્ન જોયા પછી 30 લાખ ક્ષત્રિયાણીએ પોતાના સ્વામી સિદ્ધાર્થ રાજાને કહ્યું કે મને સુંદર એવા 14 સ્વપ્ન આવ્યા. અને પહેલા સ્વપ્નની અંદર કેસવાળી વાળો એવો એક સિંહ મેં જોયો. મહાવીર સ્વામીની માતાને પહેલો સિંહ આવે, ઋષભદેવની માતાને પહેલો વૃષભ આવે, અને બાકીના તીર્થંકરોની માતાને પહેલે ગજવર દીઠો બીજે વૃષભ પૈઠો એ ક્રમમાં આવે. અને સાંભળી અને જ્યારે સિદ્ધાર્થ રાજાએ કહ્યું, હું કલ્પસૂત્રની વાત કરું છું, સિદ્ધાર્થ રાજાએ કહ્યું કે દેવી, તમારા ગર્ભમાં કોઈ મહાન દેવાંશી પુરુષ, તમને પુત્ર જે થશે મહાન દેવાંશી થશે. હાથ જોડી અને 30 લાખ ક્ષત્રિયાણીએ કહ્યું તમે હાથ જોડજો દર વખત. કોઈ સારું કંઈ કે એમ જ હોજો. ઘણી મહત્વની વાત છે. મેં ને તમે નહીં આવે, તમે કહો હું હમણાં તમારા બહેનોમાંથી કોઈને કહું ને 10 વર્ષમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનશો તમે તરત કહેતો, હા કિરણભાઈ મસ્કરી ન કરો અમારી. હા, નથી બનવાના. તમે નહીં બનો ભાઈ. તમારે બનવું હશે ને તો નહીં બનો. હા, શાસ્ત્રમાં આવે છે ઘણીવાર યોગ ટળી જાય. તમને સમજાય છે? યોગ ટળી જાય. હા, એકવાર જ્યોતિષી આવી અને મારા એક મિત્ર હતા, એ બતાવતા હતા એ જ્યોતિષીને. અમે બે બેઠેલા, એટલામાં હું આવ્યો. હું બેઠો, સમજ્યા ને, કંઈ કહેતા એમને કહ્યું, જો આ સજ્જન છે, મને તો કંઈ પરિચય નથી કોણ છે, સમજ્યા ને. હા, પણ કહું છું એમની જોડે તમારે હા પરદેશની યાત્રાનો સમય આવશે. મારા મિત્ર હાથ જોડે એમ જ હોજો. અને પછી શું બન્યું તમને ખબર છે? હા, જ્યારે પણ હા મારે ત્યાંથી અમે બધા અથવા એમને ત્યાંથી એમનું કુટુંબ જે વખતે સ્ટીમ લોન્ચમાં બેસીને, બોટમાં બેસીને, સમજ્યા, ક્યાંય જવાનું હોય ને ના આવે. એ કે ભાઈ જોડે જો તમારો યોગ ટળી જાય, પરદેશ જવા લો. પ્લેનમાં એક વખતે અમે ગયેલા. એ કે મને નથી બેસવું. મેં એમને કીધું, મેં કીધું ભાઈ ચલો તમે બધા બે. એ મને કે બધાને લઈ જાઓ. મેં કીધું તમે કંઈ નારાજ છો? એમને મને બાજુ પર લઈ જઈને કીધું, મને કે તમને યાદ છે પેલાએ કહ્યું તું, સમજ્યા કે નહીં? હા, પરદેશ જવાનો યોગ છે. પ્લેનમાં બેસીએ ને ક્યાંક ઉતરીએ ને પરદેશ જવાનો યોગ પૂરો થઈ જાય. તમારી જોડે તો લઈ જવું. અને તમે માનો છો, અમે બે એક વખત અહીંયા આવ્યા અમેરિકા સાથે. મને એમને કહ્યું, મને કે જુઓ, હું તમને જીનેશ્વર ભગવાનની વાણી કહું છું.
તમારે જો ઉગાડવું હોય ને ખાતર નાખવું પડે. તમારે જો ઉગાડવું હોય ને હા તો એને હવા કેમ લાગે, પાણી પાવાનું તમારે જોવું જોઈએ. ને તમને ઘણા પ્રસંગો ઘણા કયા છે. એ પાછળનો પ્રસંગ મેં આવ્યો અને ગુજરાત આપણા પાટણની અંદર, હું પાટણનો છું, ગુજરાતમાં અણહિલવાડ પાટણ છે એ મછલીપટ્ટન કે વિશાખાપટ્ટન નહીં. એ આવ્યો અને સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું રાજવિહાર નામનું મંદિર. તમને એ કથા યાદ હશે, યાદ ન હોય ને તમે યાદ રાખજો. યાદ ન હોય ને હું તમને યાદ કરાવું છું. રાજવિહારનું મંદિર જોવા જોતો તો 32 ઇંચના ભગવાન ઋષભદેવના ભવ્ય પ્રતિમા. હા, ઘડીકમાં પણ ઉભો રહીને જુઓ આમ એ એંગલથી, હા, ઘડીકમાં સામેના એંગલથી, ઘડીકમાં બાજુના એંગલથી. સમજ્યા ને? અણહિલવાડ પાટણના 66 કોટી દ્રવ્ય જેની પાસે હતું એ છાડા શેઠની એકની એક દીકરી હસુમતી વિધવા થયેલી, 16 વર્ષની ઉંમરે પરણાવેલી અને વિધવા થઈ ગઈ. કોઈ કમનસીબે. હા, પિતાને એક જ સંતાન હતું. હા, પિતાએ કહ્યું બેટા જે રીતે તને ઠીક લાગે એ રીતે ધર્મ ધ્યાન કરતું. એ દરરોજ આ દેરાસરની અંદર સવારના 7 વાગે આવતી, બપોરના 1 વાગે જતી. એ ભગવાન ઉપરથી હા બધાએ જે આગલા દિવસના ફૂલ વગેરે હોય ઉતારે, સાફ કરે, સમજ્યા ને? સ્નાત્ર ભણાવે, ચૈતવંદન કરે. ના ખીજાઈ ગયા ના ઉપર, ના પાછળ ઉપર, આ ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા ને. એ અહીંયા અત્યાર સુધી એને કોઈ પાટણમાં એ જમાનામાં 108 કરતાં વધારે દેરાસર હતા. આજે 108 દેરાસર તો છે. એટલે મોટા વર્ગને તો આવા કોઈ બીજી જગ્યાના અમુક ગામમાં દેરાસર હોય ને ત્યાં એકાંત, શાંતિ, પ્રભુ ભક્તિનો ઘણો મોકો મળે. એને ડિસ્ટર્બન્સ થઈ ગયું. એને એકદમ ખીજાઈને કીધું કે તમારે આવું દેરાસર બંધાવવું છે, આવા ભગવાન બેસાડવા છે. પેલા એ ખેસને ગાંઠ મારી. તમે મારી છે કોઈ દડે? આ કથા મેં તમને કહી છે, તમને યાદ છે? હા, અને તમને યાદ ના હોય ને, તમે સાંભળ્યું છતાં જો ન હોય ને તો તમે સમજજો ભાગ્યમાં થોડી કચાશ છે. હા, ભાગ્ય કઈ રીતે સમૃદ્ધ બને એના વિટામિન લેવાની જરૂર છે. એના વિટામિન આવે છે. હા હા, એક ધન્વંતરી, એક મહાન વૈદ્ય, વર્ધમાન નામના વૈદ્ય થઈ ગયા 2500 વર્ષ પહેલા. એને વિટામિન પ્રિસ્ક્રાઇબ કર્યા છે. હું તમને વિટામિન કહેવા અહીંયા બેઠો છું ને આવ્યો છું. મહાવીર સ્વામીએ આ વિટામિન કયા છે. હા, તમે એને સમજવા પ્રયત્ન કરજો. એને ગાંઠ મારી. એને કહ્યું હા બેન મારે આવું દેરાસર. એને તો વિચાર જ નહોતો. એને આભાર માન્યો કે અરે આવું દેરાસર હું બંધાવું એમ કોઈના મોઢામાંથી નીકળ્યું. આકાર લેશે, આકાર લો. ઝાંઝરિયો દેવ એ જ વખત બોલ્યો હશે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. તમે સારી વસ્તુ જ્યારે બોલો છો ને, ઝાંઝરિયો દેવ પણ એ વખત તથાસ્તુ કહેતો હોય. તમે સ્વીકારવા માંગતા નથી, તમે નેગેટિવ જ લો છો. મેં અને તમે પોઝિટિવ, મેં અને તમે પોઝિટિવ કોઈ સંજોગોમાં લીધું નહીં. અમે નેગેટિવ જ લીધું. અને એના મગજમાં આ ફરવા લાગ્યું. હા, આવું દેરાસર કેમ બંધાવું? એને કહ્યું બેન જ્યારે આવું દેરાસર બંધાવે પ્રતિષ્ઠા વખતે તમને આમંત્રણ આપવા મોકલીશ. હા, તમે છાડા શેઠની દીકરી છો ને, મને ખબર છે. તમને આમંત્રણ મોકલીશ. અને પછી તમને ખ્યાલ પણ નથી હોતો
ઘણી વખતે તમે ભાગ્યને ઇવોક કરો છો. મને ખબર છે ને, તમે જ્યારે બોલો ચાલુ અમારા નસીબમાં તો આમ જ છે, તથાસ્તુ તથાસ્તુ, એમ જ થતું જાય છે. તમે કોઈ દાડો પોઝિટિવ નહીં લીધું. દર વખતે માથે હાથ પછાડ્યો, માથે હાથ તો પછાડો. હે ભગવાન, તારે શરણે છું. ભગવાન સિવાય માથે હાથ કોઈ દાડો નહીં પછાડતા. ભગવાન કેવા પછાડો. અને એ વખતે એના મગજમાં એ ચાલવા માંડ્યું. જે કોઈ મળે વયોવૃદ્ધ હોય એને પૂછે, હા દેરાસર બંધાવવું છે, પૈસા નથી. પેલો મારા જેવો ને તમારા જેવો મળે ને એ કાં પૈસા વગર તે બંધાવાય? તારે તો મોટા આબુ દેલવાડાના મંદિરો બાંધવા હોય. હા, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. તમે વહી નથી લાગતા. મને માથું દુખતું હોય તમને પૂછ્યું, આદા સીધથી માથું બહુ દુખે છે, તમે કહો હું શું કરું? કંઈ જાઓ, તમે જવાબ ચાલવા માંડો. તમે જો વધારે મારી જોડે ઊભા રહેશો ને તો માથું વધુ દુખશે મારું. મારે કોઈ ઉપાય કરનાર જોઈએ. અને એક મહાત્મા મળી ગયા. એને મહાત્માને પૂછ્યું કે મારે દેરાસર બંધાવવું છે. કેવું? 32 ઇંચના ઋષભદેવના. પેલા મહાત્માએ કીધું રાજમયુરની, એમ કે એ જે છે સમજાને રાજવિહાર, એ જ રાજવિહાર જેવું મારે મંદિર બંધાવવું છે, સમજાને. પેલા મહાત્માએ તરત જવાબ આપ્યો. મહાત્મા જવાબ આપી શકે? મહાત્માએ જવાબ આપ્યો કે મને શું પૂછે છે? ચક્રેશ્વરીને પૂછ. ઓહો, એને બત્તી થઈ ગઈ. ચક્રેશ્વરીને પૂજા. હા, ભારતનાથનું કોઈ કામ તમારે કરવું હોય તો પદ્માવતીને પૂછો. પેલા ભાઈને ને પેલા નાથાભાઈને ને પેથાભાઈને પૂછવા જાવ છો. તમે કોઈ દાડો પદ્માવતીને પૂછવું નથી પૂછ્યું. તમને ખબર નથી, પણ તમે પદ્માવતી કરતા તમને પોતાને વધારે હોશિયાર માનો છો. ના, સુષુપ્તા આ વાત છે. નહીં તો તરત સૂઝે, અંદર તરત સૂઝે કે શું કરવું. મંગલાચરણ મેં શા માટે એ કહ્યું? સૂર્યદેવયા ભગવાઈ. તમે ભગવતી શુદ્ધ દેવતાનો પાઠ કરો, તરત તમને સૂઝશે કે આનો ઉપાય શું કરો. એ શુદ્ધ દેવતા એ નમો ઉવે જયાણમ છે. હા, હું તમને કહું છું, 3 હોય ને તો વચ્ચેલું મહત્વનું છે, 5 હોય ને તો વચ્ચેલું મહત્વનું છે, 7 હોય તો આ જ આવશે સાહેબ. નમો ઉવે જયાણમ. તમે નમો ઉવે જયાણમને પૂછો આનો માર્ગ શું કાઢવો, આનો માર્ગ શું કાઢવો, તરત સુજાડશે તમને. હા, અને એને ચકેશ્વરીનો અઠમ કરે. સ્વપ્નમાં ચકેશ્વરી આવે જ. તમને આવશે કે નહીં આવે? હા, મેં તો ઘણા અઠમ કર્યા, પણ ચકેશ્વરી કે આવે ઉપરથી નહીં આવે તો નહીં આવે. વાહ, તમે વિચાર જ નહીં કરતા આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. વિચાર આવ્યો, નહીં આવે. પેલી જૂની કહેવત છે, રડતો જાય એ મુવાના ખબર લાવે. હા, બાપ મોકલે તો જાતો ખરો હવે. હા, મામાને ઘેર જા. હા, કેમ છે તબિયત એમની? એ કરવા માંડે. પરાણે એને મોકલે, મુવાના સમાચાર આવે. હા, દીકરાની માએ કીધું કે તમે એને રડતો રડતો મોકલ્યો ને, મામા મરી ગયા. હવે સમજી રાખો, આપણી વાત આ છે. તમને અંદરથી એ જવાબ, મને અને તમને અંદરથી એ જવાબ જડવો જોઈએ. એ જડવો જોઈએ. અને ચકેશ્વરીએ પૂછ્યું, મને યાદ કેમ કરી? મારે દેરાસર બંધાવવું છે. ચકેશ્વરીએ કહ્યું, મને શું પૂછે છે? તારા ઘરની અંદર પાછળ વાડો છે, એ પાછળના વાડામાં ઝાડ પાસે તું ખોદ, 7 ડગલા આગળ આવીને ધન જ ધન છે.
ધન તો ચારે બાજુ ધન પડ્યું છે, તમને ખબર છે? અમે ચકેશ્વરીને પૂછ્યું નથી, અમે પદ્માવતીને પૂછ્યું નથી, અમે નથી પૂછ્યું. હું તમને તમારી મુશ્કેલીઓના ઉપાય માટે તમે કોઈ દિવસે તમારાથી સુપિરિયરને પૂછ્યું? કોઈ દિવ્ય તત્વને પૂછ્યું? નથી પૂછ્યું, નથી પૂછ્યું. તમે જ્યોતિષને પૂછ્યું? તમે વૈદ્યને પૂછ્યું? સોલિસિટરને પૂછ્યું? તમે કોઈ તત્વને, પરમ તત્વને પૂછ્યું ને? અને તમે પરમ તત્વ માનતા પણ નથી. મેં ગઈકાલે કઈ એ વાત મારી રિપીટ નથી કરવી. જૈસે તુમ સોચતે હો એસા હી. દુનિયામાં પરમ તત્વ નથી, ના તમારા માટે તો નથી. તમે સમજી રાખો, તમારા માટે ભૂખમરાનો વખત છે. હા, તમારા મનમાં એ બેઠું છે. અરે જુઓ તો ખરા, ખરીદી કરવા જવું હશે ને તો એ વખતે પાટીવાળાને સાથે નોટો ઉચકવા લઈ જવો પડશે. એ જ વખત આવશે. કોને માટે? તમારા માટે. હું તમને આ કહેવા ખાતર નથી કહેતો, ભગવાને કહેલી હકીકત કહું છું તમને. તમે અને હું એ સમજીએ છીએ. અહીંયા દસે દિશામાં નિગોદ ઠાંચીને ભરેલી છે, નિગોદ જ ભરેલી છે. અને તમે એ વિચાર કરશો કે અહીંયા દસે દિશાની અંદર ઠાંચીને અર્હત તત્વ અરિયન પરમાત્મા જીનેશ્વરની વાણી ભરેલી છે, એ જ ભરેલી છે, એ જ ભરેલી છે. અને બધું ભરાતી જાય છે. ગઈકાલને આજમાં 20 તીર્થંકરોના રોજના 5 પ્રવચનો થયા. સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ, હા, તો એ 20 જણા રોજ 5 પ્રવચન કરે. શાસ્ત્રમાં કહ્યું છે દરરોજ કરે છે. 100 પ્રવચનોની એમના મોઢામાંથી ભાષા વર્ગણાના જે પૂતગલો નીકળ્યા, ભરેલું છે. રિન્યુ થઈ રહ્યું છે. તમે મનમાં વિચાર કરો, એ વિચાર કરો. જબ્બર જીનેશ્વરનું અર્હત તત્વ અહીંયા રિન્યુ થઈ રહેલું છે, થઈ રહેલું છે. બીજા મેં તમને કહ્યું એમ કે તીર્થંકરો થવાના છે. હજી આ 20 કાળ પામશે એ વખતે બીજા 20ને કેવળ જ્ઞાન પ્રગટ થશે. અને અત્યારે જે છદ્મસ્ત અવસ્થામાં તીર્થંકરો બીજા પ્લેનેટો ઉપર વિચરી રહ્યા છે, તમે કોઈ વાર એકલા બેસી અને તમે મેથેમેટિશિયન હો તો એ વિચાર કરજો. નહીં તો તમારા કોઈ મેથેમેટિશિયન મિત્રને પૂછજો, હા, કે જો 20 તીર્થંકરો દર વખતે હયાત હોય અને વધીને 170 તીર્થંકરો થાય, હા, તો કેટલી સદભાવના આ વિશ્વમાં વધતી જાય. તમે ને મેં એ વિચાર નથી કર્યો, નથી કર્યો. તમે ને અરે કેવો પડતો કાળ આવ્યો છે આ જુઓ. હા, એકબીજા જોડે, પાકિસ્તાન ને હિન્દુસ્તાન જોડે અને ઈરાક અને અમેરિકા લડાઈ ઝઘડા બધું તમને એ જ દેખાય છે. તમે એને બાજુ પર રાખો. તમે મને કહેશો તમારે કંઈ કહેવું છે? અત્યારે હું દરેકને કહેવાની જો છૂટ આપું ને, રાત્રે 1 વાગ્યા સુધી નહીં, આવતીકાલે સવારે વાર્તાલાપ પૂરો ન થાય. તમે એને તમારી પોતાની જોડે સમજવાનો પ્રયત્ન કરો. તમે કહો છો એ હું સ્વીકારું છું. લડાઈ ઝઘડા બધું દેખાઈ રહ્યું છે. પરંતુ ગુલાબના છોડવા ઉપર કાંટામાં ગુલાબ છે અને ગુલાબમાં કાંટા છે. ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે શું જોવા માગો છો? અરે રે, કાંટાઓની અંદર આ ગુલાબ ઉગ્યું છે કે તમે ઓહો ગુલાબની ને આ આટલા કાંટા હોવા છતાં આ ગુલાબ ખીલી રહ્યું છે. ધ ચોઇસ. મેં તમને વારંવાર કહ્યું એમ, અડધો ભરેલો પાણીનો ગ્લાસ તમને અડધો ખાલી દેખાય છે, અડધો ભરેલો દેખાય. મારી દલીલ નથી કરવી. તમે મને કહેશો મને ખાલી દેખાય છે કે અડધો ખાલી છે.
હું કહીશ કે તમારા માટે ખાલી પોજ રહેવાનો. આખું જગત તમને પ્રેમ કરશે પણ તમને ખાલી પો લાગ્યા કર. તમને તીર્થંકરો પ્રેમ કરે છે. અરે ચંડ કૌશિક ઉપર ભગવાન વર્ધમાન સ્વામી કરતા હતા, તો મારા જેવા ઉપર તું સિમંદર સ્વામી નથી કરતા. હું જો ભરેલો જોઈ, તમે કહેતો કિરણભાઈ મને અડધો ભરેલો જ દેખાય છે, તમારે માટે જીવન બધું ભરેલું છે. તમારો એટીટ્યુડ શું છે, ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે એને સિલેક્ટ કરો. મારીને તમારી પોતાની અંદર જે બીમારી છે, આપણે પોતે એ બીમારીને કોઈ પણ હિસાબે આપણે એને દૂર કરવીશું. અને એ દૂર કરવા માટે જો એ દૂર ન થતી હોય, મારા બધા વાર્તાલાપોમાં પ્રેક્ટિકેલિટી છે અત્યારે. તમે સમજી રાખો કે ચેન્જ કેમ લાવવો, અને એ ચેન્જ બીજું કોઈ નહીં લાવી શકે, તમે જ લાવી શકશો. કોઈ ધર્મમિત્ર તમને સહાય કરે, હું ધર્મમિત્ર થવા તૈયાર છું કે જે હું તમને નિરાશાની એ ગર્તામાંથી, એ કિચડમાંથી હું તમને બહાર જો કાઢી શકું, મારા અહોભાગ્ય સમજીશ. હું વાર્તાલાપ એ માટે કરું છું. હા, ઉંમરે પણ અહીંયા આવી અને હું કંઈ કહેવા ઈચ્છું છું, એ માટે કહેવા ઈચ્છું છું કે તમે વિચાર કરતા થઈ જાઓ. તમને લાગે કે આપણે આપણો એટીટ્યુડ, આપણે આપણું વલણ, આપણે આપણો વ્યૂ પોઈન્ટ બદલવાની જરૂર છે. 6 મહિના પ્રયોગ કરો તમે, ફક્ત 6 મહિના. જો બદલાઈ જશે ને, તમારું આખું જીવન બદલાઈ જશે. અને એ માટે મેં તમને કહ્યું સમ્યક બુદ્ધિ, સમ્યક બુદ્ધિ જાગૃત થવી જોઈએ. ઉપાધ્યાય તત્વ મેં તમને જે કહ્યું એ નમો હરિયંતાણમ મંગલાચરણમાં 5 પરમેશથી એના નમો નમો નમો, હું મને પોતાને, મારા મનને પ્લગ કરું છું, તો હરિયંતમાં પ્લગ કરું છું. જગતના જીવ માત્ર સાથે પ્રેમની એનર્જી હું લઉં છું. મારું જોડાણ છે, તમારા બધા સાથે મારું જોડાણ છે. અનંતા ભવ ભ્રમણમાં આપણે મળ્યા આવીશું, નક્કી મળ્યા આવીશું. તમે મને કદાચ કહેતો કે ભાઈ તમને ખાતરી શું છે, હું માનું છું આપણે મળ્યા આવીશું. અને જૈસે તુમ સોચતે હો એસા હી હૈ, તો ચોક્કસ મળ્યા જઈશું. મને કેવળ જ્ઞાન નથી, પરંતુ હું તમને જે કહું છું, તો ઉપાધ્યાય તત્વ સાથે તમને જો જોડો છો, તો મને શુદ્ધ દેવતા ભગવાનની જીનવાણી મારી પોતાની અંદર કોઈ સ્પાર્ક, તણખા જગાડે, ઉત્પન્ન કરે છે. તમે મેં એ રીતે નહીં લીધું. તમે કોઈ દાડો એ લીધું? ચોપડામાં લખ્યું અભય કુમારની બુદ્ધિ ઓજો, લીધો મારી બુદ્ધિ અભય કુમારની થાય. તમે રોજે યાદ કર્યું? તમે થાય. હવે એની આઈન્સ્ટાઈનને સૂજે તો મને કેમ ન સૂજે? તમે કોઈ દાડો અભાવ કર્યો નથી કર્યો? અરે ભાઈ એને સૂજે. હવે મારી તો ખોપરી જ ખરાબ છે, તથાસ્તુ. ખરાબ જ રહો, વધારે ખરાબ થાવ, તમને અનુભવ થાય. સમજવા જેવી વાત કહું. મને એક પ્રસંગ યાદ આવે છે. હા, આંધળા સુરદાસ હતા. સુરદાસની ઘણી વાતો હોય છે. મહાકવિ, હિન્દીના મહાકવિ સુરદાસ પણ અંધ હતા. અંધ એટલે આંખે આંધળા જ હતા, પણ જેની બહારની આંખો અંધ હોય ને, સંભવ છે એની અંદરની આંખો ખુલ્લી હોય, અંદરની ઉઘડી જાય, અંદરની ઉઘડી જાય. ડાકોરમાં યાત્રા કરવા ગયેલા ને ભીડ ભીડ ભીડ, હિન્દુ મંદિરોમાં ઘણી ભીડ હોય છે. ધક્કા મુક્કી ખાતા હતા, સમજ્યા ને? અને એમાંથી એક અંધ સુરદાસ બહાર આવ્યા. બીજો એક જુવાની હતો, એ કહેવા લાગ્યો
કે કાકા આંખે આંધળા છો, હવે બહાર રહીને દર્શન કર્યા કે અંદર આવીને દર્શન કર્યા, ફેર શું પડ્યો? કઈ બોલ્યા નહીં. પેલા આગ્રહથી પૂછું, ના ના હું તમને પૂછું છું કાકા એમ કરીને આમ હાથ ચાલીને કીધું મને જવાબ તો આપો. આટલી ભીડમાં અંદર આવ્યા, ધક્કા ખાઈને બહાર. એને કહ્યું દીકરા તે દર્શન કર્યા ને? હા મેં તો કર્યા, મારે 2 આંખ છે. કર્યા? તને ખબર છે ફૂલની પૂજા જેને કરી છે ને એ રચના કરવામાં એને ભૂલ કરી છે. ભગવાનની જમણી બાજુએ એને જે હાર મૂક્યો છે એમાં એને સમજ્યા ને બ્લુ રંગના ફૂલ મૂક્યા છે, અને જ્યારે 3 ફૂલ ડાબી બાજુની તરફ એને લાલ મૂક્યા છે. પેલું કે તમે શું કહો છો? ત્યારે તમને દેખાય છે કાકા? કે મારી આંખો તો છે નહીં, એ તો તું જુએ છે ને. તમે વિચાર, હું ખરો બનેલો મને આવું કહું છું. આંખો ન હોય ને એને વિચાર કર્યો કે મારી આંખો નથી, મને વધારે દેખાવું જોઈએ. હા મને વધારે દેખાવું જોઈએ. મને એક જણાએ, હું તમને 5 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા જ્યારે છેલ્લો હિમાલય ગયો ને એનો એક પ્રસંગ કહું. તમે આત્મીય છો, તમે એકદમ આત્મીય છો એટલે આ પ્રસંગ કહું છું. આવી વાતો ન્યૂ જર્સીમાં જ હું કહી શકું. આ કોલ્ડવેલના દેરાસર મને ઘણી જગ્યાના ઘણા મુંબઈના મારા ગોડીજીના મિત્રો પણ મને કહે છે કે હા અમે કોલ્ડવેલની ટેપો જે સાંભળીએ છીએ ને, તમે કિરણભાઈ આવી વાત કોઈ દાડો અહીં અમારી પાસે નથી કરતા. મેં કીધું મારું મોહતાલ છે ત્યાં. હા મામાને ત્યાં તો ગમે તે કહેવાય. હા એટલે હું તમને આ વાત કહું છું. હા છેલ્લો જ્યારે હિમાલય ગયો એક મહાત્મા મળ્યા, એ કંઈ બહુ ધીમે બોલતા હતા, તો મેં એમને કહ્યું કૃપા કરકે જરાક ઉતાવલે બોલીએ. हाँ मेरा सुनने में તમને ખબર છે હા કે હું સાંભળવામાં બહુ હાર્ડ છું. એ અટકી ગયા, વિષય એમને બદલી નાખ્યો. એમને તરત મને કહ્યું કે तुमको ये लगता है हाँ कि तुम सुन नहीं सकते? मैं तो बिल्कुल नहीं. तो मैंने क्या कि अभी तो बम्बई में भी ऐसा कुछ मशीन आता है आंखों के लिए, जैसा चश्मा आता है ने ऐसा कान का चश्मा भी आता है. एमनी भाषा ये कान का चश्मा ज कहवाय. हाँ कान का. मैं कीधु बराबर है. मैं अमेरिका जाता हूँ बार बार. मेरी बड़ी दीकरी अमेरिका है, वो मुझे कहती है कि कान के लिए भाई मैं तो आपको कुछ करवा दूँ. मैं ना बोलता हूँ, मुझे नहीं सुनना है. अद्भुत बात कही हमने मैंने कि जगत की ये बातें नहीं सुनना है तो उसके सामने कोई पॉजिटिव विचार तुमने किया कि नहीं किया? मैं कहूँ कृपा करके आप बोलो. हाँ अनाथ नाद में सुनूं, आत्मा का जो आवाज है वो पगेला क्यों. હું અત્યારે એ વિચાર કરું છું જગત તું મને નથી સંભળાતું. કદાચ મારે માટે અહીંયા બેઠેલા 2 ભાઈઓ મારી જ વાત કરતા મને નથી સાંભળવું. એ ભાઈ એ ધીમેથી એ માટે બોલે છે કે એમને પણ ન સાંભળવું એ ઇષ્ટ છે. એમ જ હો મારે કંઈ સાંભળવું પણ છે. મારી આ આંખો જો જતી રહે તો એ વિચાર કરું મારે એ જોવું છે, પરમ તત્વને મારી અંદરની આંખોથી જોવું છે. અનાથ નાદ મારે મારા અંદરના શ્રવણ વડે સાંભળવો છે. હું તમને વારંવાર કહું છું 2 આંખથી પરે એક ત્રીજી આંખ છે, 2 કાનથી પરે 3rd ઈયર. તમે કોઈ દાડો ત્રીજા કાનનો વિચાર કર્યો છે કે ઉપરથી અવાજ આવે? હું ઘણીવાર જ્યારે વાત કરું ત્યારે મને ઘણા જણ પૂછતા હોય છે, સમજ્યા ને, યંગસ્ટરો એમાં ખાસ કરીને પૂછતા હોય છે કે ત્રીજો કાન પણ છે જેમાં કંઈ સંભળાય. અરે પરમાત્માનો અવાજ સંભળાય. એ આપણને શું કહેવામાં ગુરુ તત્વ શું સૂચના આપે છે એ સંભળાય.
કદાચ એટલી પાત્રતા આવે મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકરોમાંથી કોઈ તીર્થંકરની વાણી પણ સંભળાય. તમે આશ્ચર્ય નહીં પામતા? હા, અને એ મહાત્માએ મને ઉઘાડી દીધું. એ આપણું ઉઘડી જાય તો મેં તમને કહ્યું એમ કોઈ સુરદાસ, સમજ્યા કે નહીં? એ આંધળા સુરદાસને તમે દયા નહીં કરતા. હા, દયા નહીં કરતા. તમે હાથ છોડાવી અને સુરદાસે ભજન રચ્યું છે પોતે કે તમે મારો હાથ છોડાવીને જતા રહેશો કૃષ્ણ કનૈયા માટે. મારા હૃદયમાંથી જાઓ તો સાચા કહું તાકાત છે તમારે જઈ શકો. બદલાઈ જશે, આખું આખું બદલાઈ જશે. હા, એ સુરદાસનું ભજન છે એટલે આપણે જૈનોનું નથી એમ માનશો ને? અરે અરે, આ વિશ્વની અંદર જે કંઈ સમ્યક અને સદ છે બધું જૈનોનું છે. જૈન એટલે જન ઉપર 2 માત્રા ચડે એનું. તમે ને હું જો એને જગાડી શકીએ તો તમે એ જગાડવાનો પ્રયત્ન કરો. હું જે તમને કહી રહ્યો હતો સમજ્યા ને? ભજન કરતા સુરદાસ ભજન કરતા હો. આંખે આંધળા આપણે છીએ. 2 આંખો હોવા છતાં આંધળા છીએ. સદ અને અસદનો ભેદ કરી શકતા નથી. તમે સમજી રાખો. અને તમે તત્વમાં અંદર જજો. શાસ્ત્રની અંદર હું તમને ઘણીવાર કહું છું કથાનું યોગમાં નામોનું પુષ્કળ મહત્વ છે. ભગવાન પોતે વડીલ બંધુ દંડીવર્ધનની આજ્ઞા લઈ અને નીકળ્યા. સમજ્યા ને? લોચ કરી અને નીકળ્યા ભગવાન સાધુ તરીકે અને કશ્યપના આશ્રમમાં આવ્યા. તમને ખબર છે? કશ્યપ એમના પિતાનો મિત્ર હતો. વયોવૃદ્ધ કશ્યપે કહ્યું, હા હે વર્ધમાન, હા મેં પણ સાંભળ્યું સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવી દેવગત થઈ ગયા અને તમે સંસાર ત્યાગ કર્યો. અહીંયા ચાતુર્માસ માટે નક્કી પધારજો. તમને યાદ આવે છે આ કશ્યપની વાત? 500 શિષ્યો હતા એના. એનું નામ કશ્યપ કેમ છે? આંખો હોવા છતાં એ દેખતો નહોતો. ભગવાન પોતે, હું એની વાત કહી દઉં તમને, યાદ કદાચ નહીં હોય કે એ ભગવાન તો ગયા ચાતુર્માસ આવ્યું ત્યારે ભગવાન આવી પહોંચ્યા. કારણ કે એનું આમંત્રણ વહેલું હતું. તમે હજી દીપ જાઓ અહીંયા. તમારી વાત જો આ ભગવાને સ્વીકારી હશે ને એ મુકા ઉપર આવ્યા વગર રહે નહીં. એ બતાવે છે. તમે ને મેં ફિનોમેનલ લીધું પછી ભગવાનને યાદ આવ્યું હશે એટલે ભગવાન આવ્યા હશે. હા, તમને એમ મનમાં થયું હશે કે બીજા કોઈએ ચોમાસાનું આમંત્રણ નહીં આપ્યું હોય એટલે ભગવાન આવ્યા હશે. હવે ચાલો એને તમે ડેપ્થમાં જાઓ. તમારો અવાજ જો એના કાને પહોંચ્યો હોય આવ્યા વગર રહેતા નથી. અને કશ્યપે એક ઝૂંપડું એમને કાઢી આપ્યું. વરસાદ વરસવા લાગ્યો, ચોમાસું બેસી ગયું અને ગાયો આવી અને ઝૂંપડાનું સૂકું જે ઘાસ હતું ને ખાવા લાગી. એટલે 500 જે શિષ્યો હતા પોતપોતાના ઝૂંપડાની રક્ષા કરનારા એ દંડા લઈને ગાયોને મારવા લાગ્યા. તે બધી ગાયો વર્ધમાનના ઝૂંપડામાં આવી અને વર્ધમાનના ઝૂંપડામાંથી ઘાસ એમને ખાવા માંડ્યું. ભગવાન ખૂણામાં ધ્યાનસ્થ ઉભેલા. 400-500 શિષ્યો ખીજાયા, પારાવાર ખીજાયા. અરે હા, ગુરુએ આ કહેવાને અહીંયા બોલાવ્યો છે, પોતાના ઝૂંપડાની રક્ષા નથી કરતો. અમે ઝૂંપડાની રક્ષા કરવી એને અમે નીતિ સમજ્યા છીએ. ભગવાને એને અનીતિ નથી કીધી. ભગવાને કહ્યું ગ્રહસ્થ ધર્મ હોય
જ્યાં સુધી પાંચમું ગુણસ્થાનક હોય, જ્યાં સુધી દેશવૃત્તિ હોય, ત્યાં સુધી ઝૂંપડાની રક્ષા કરવી એ ફરજ છે. અને જ્યારે સર્વવૃત્તિ પ્રગટે, પોતે સાધુ બને, નિર્ગ્રંથ બને, ગ્રંથિ છોડે, ગ્રહસ્થમાંથી સાધુ બને, ખલાસ ગયું, ઘર ગયું. એને વળી ઘર કેવું? અને અમે હજી ઘર રાખીએ છીએ, અમારે ઠેકાણું હોય. હા, હું ક્રિટિસાઇઝ કરતો નથી. ભગવાન પોતે એટલે એ ઝૂંપડાનો ખ્યાલ રાખતા નહોતા. 500 શિષ્યો કશ્યપ પાસે પહોંચ્યા, એને કહ્યું આ તમે કેવાને રાખ્યો છે, ઝૂંપડાની રક્ષા નથી કરતો. કશ્યપે કહ્યું કરવી જ જોઈએ, પોતાના ઝૂંપડાની રક્ષા પોતે કરવી જોઈએ. આવ્યા, ભગવાને ઠપકો આપવા લાગ્યા, તમારા પિતા પ્રજાનું રક્ષણ કરતા હતા, તમે તમારા આ ઝૂંપડાનું રક્ષણ તમારે કરવું જોઈએ, તમારી ફરજ છે. ભગવાન ધ્યાનસ્થ. ભગવાને ધ્યાન જ્યારે પાર્યું ત્યારે પણ કશ્યપ કહી રહ્યો હતો, હે વર્ધમાન, આવી રીતે યોગ્ય નથી. એ શિખામણ આપતો હતો ભગવાનને. નાનું કશ્યપ છે, કશ્યપને ઉલટાવો, તમે ઉલટાવો ને સુલટાવો તો પશ્યક થાય. પશ્યક એટલે જેની અંદરની સમ્યક દર્શનની આંખ ઉઘડી છે એ પશ્યક. પશ્યક આપણે બનવાનું છીએ, આપણે કશ્યપ છીએ. ત્રિશક્તિ સલાકા પુરુષ ચરિત્રમાં એક કે એક કથામાં આપેલા એક કે એક નામો અર્થ ગંભીર છે. અમે એ અર્થની ગંભીરતા વિચારી નથી વિચારી. હું તમને કથાની યોગની આ વાતો એટલે કરું છું કે એ કથાઓની અંદર એ બાપડો શું કરે? કશ્યપ હતો. કોઈ એને આંખનો મોટો સર્જન મળવો જોઈએ કે જે એની આંખનું ઓપરેશન કરી સમ્યક દર્શનની દ્રષ્ટિ એને આપે. અને એ જો ના આપે ને એ આ જ કરે. અને ભગવાનને લાગ્યું કે અત્યારે પોતે સાધના કાળમાં હતા, કેવળ જ્ઞાન થયું નહોતું, એટલે ભગવાન પોતે ચોમાસું બેસી ગયે 15 દિવસ થઈ ગયા હતા અને ભગવાને પહેલા ચાતુર્માસમાં વિહાર કર્યો. તમે વિચાર કરજો, તમે પશ્યકની જોડે રહો પણ, કશ્યપની જોડે રહો પણ નહીં. મારીને તમારી આજુબાજુ, અરે મારી તમારી આજુબાજુમાં શું, આપણે બધા એકત્ર થયેલા કશ્યપ છીએ. પશ્યક બનવાનું છે. હું અહીંયા તમને જે વાત કરું છું, ઘડિયાળ ઝપાટા બંધ ચાલે છે, એટલી ઝડપથી ચાલે છે ને. હા, એ જે આપણે બનવાનું છે, જે મેં તમને કહ્યું એ. હા, અંધ એવા સુરદાસ એક ખૂણામાં બેસી ઝાડ નીચે પ્રભુ ભજન કરતા હતા. હા, એ પ્રભુ ભજન કરતા હોય કે ન કરતા હોય, પણ કોઈ જેને અંદરની આંખ ખુલી છે, બહારની આંખ એની બંધ છે, એ જે કંઈ કરે એ પ્રભુ ભજન છે. કબીરે કહ્યું એમ, જ્યાં જ્યાં જાઉં સોઈ પરિક્રમા, જો કછું કરું તો પૂજા. તમને ને મને આ નહીં સમજાય, તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું દ્રષ્ટિ ખોલું છું. અને એટલામાં એક રાજપૂત ઘોડેસવાર, નજીકમાં સરોવર હતું, ઘોડીને પાણી પાવા આવ્યું. તો ઘોડી ડબક 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 પાણી પીતી હતી અને પછી એને લગામ ખેંચી, એટલે બહુ ઉતાવળ હતી. હા, આ બધા ઘોડેસવાર એટલે હું ને તમે છીએ. દર વખત મેં હમણાં ઘડિયાળ જોઈ, વાર્તાલાપ કરતા કરતા ઘડિયાળ જોઈ, એટલે આ ઘડિયાળ હવે તો મૂકતું. હા, હું બંધાયેલો છું ઘડિયાળ. મેં અંદર ઠોકીને બેસાડ્યું છે. વાર્તાલાપ પૂરો કરવાનો હોય એની 1 મિનિટ પહેલા પૂરું કરવું. ડેટ્રોઇટની અંદર મને કહેવામાં આવ્યું, સમજ્યા કે નહીં તું, કે કિરણભાઈ તમને બધાને જેને ગેસ્ટોને બોલાવવામાં આવ્યા છે, સમજ્યા ને તું? એ બધાને તું જીનચંદ્ર વિજયજી અને બારીલ સાહેબ અને સુનંદાબેનને સમજ્યા ને? મને ધીમેથી કીધું,
હા 10 મિનિટમાં પૂરું કરજો. મેં કીધું 9.5 મિનિટમાં પૂરું કર્યું. મેં સંકલ્પ કર, તમે મને અત્યારે કહો કે ભાઈ 40 મિનિટમાં પૂરું કરવાનું છે, 39 મિનિટે મેં પૂરું કર્યું હતું. કારણ કે મેં મારામાં એ ડિસિપ્લિન કેળવી છે. 41 મિનિટ થવી ન જોઈએ. અને ઘણીવાર મેં જોયું છે સમજ્યાને કે જો માઇક મળી જાય અને સાંભળનારો વર્ગ હોય ને તો તમારે મારું પેટ ખેંચવું પડે. કોટ ખેંચો તો જુદી વાત છે, પાછળથી પ્રમુખને પેટ ખેંચવું પડે કે બસ કરો હવે, પેલા ચલાવે નાખે. હા, અને ઘણી વાર ઓડિયન્સે કારણ વગર તાળીઓ પાડી હોય. એનો અર્થ એ છે તમે પૂરું કરો, હવે અમારે નથી સાંભળવું. તો અહીંયા તો એને ડબક પાણી પીતી હતી, પેલાને ભારે ઉતાવળ હતી, એને લગામ ખેંચી પણ જોરથી લગામ છોડાવીને ઘોડી બિચારી બહુ તરસી હશે, પાણી પીતી હતી. પેલા એ ફડાક દઈને ચાબુક મારે ઘોડીને. ચાબુકનો અવાજ સાંભળીને સુરદાસે કહ્યું, હા, સુરદાસે કહ્યું, લાખનો વછેરો કાખનો કરી નાખ્યો. પેલો રાજપૂત સાંભળી રહ્યો. એને કહ્યું, હા, એટલે આંધળા તે શું જોયું? આ બોલે છે. એને કહ્યું, કોટીની કિંમતનો વછેરો ઘોડીનો તે કરી નાખ્યો. તું કોની જોડે વાત કરે છે સમજાય છે? એ કે હા, ગામનો રાજા તું છે. એની આંખો નહોતી. તમે સમજ્યો? તમે હું શુદ્ધ દેવતાની ભક્તિ એટલે કહું છું. તમને ને મને પણ આંખો નથી, એ વાત મેં પહેલાં કીધી. આંખો ઉગાડવી હોય તો સૂર્યદેવયાનું આ સૂત્ર તમારે નિત્ય 15 મિનિટ એનો પાઠ કરવો પડશે. પાઠ કરવો પડશે. અને પેલો ચાલી ગયો, ઘોડા ઉપર બેઠેલો રાજા હતો એ આ ગામનો. 7 દિવસની અંદર વછેરો આવ્યો, આંખે આંધળો હતો, એક આંખ ફૂટી ગયેલી. એને સિપાહી મોકલી અને અંધશ્રદ્ધા દરબારમાં બોલાવી. એને કહ્યું, તમારું સન્માન કરું છું આ ભર દરબારની અંદર. તમે કઈ રીતે કહ્યું કે? એને કહ્યું કે 8 વછેરાની એક છૂટી ગઈ છે. સુરદાસે કીધું કે મારા છૂટી ગઈ છે એમ ન કહો, મેં ફોડી છે એમ કહો. અમે હજી બચાવ કરીએ છીએ. હા, ફૂટી ગઈ એમ ફિનોમેનલ બન્યું. અરે મેં ફોડી. સભા પાસે એ કહો, તમે એ કહો. પંચકલ્યાણી આ વછેરો જ્યારે મોટો બનીને ઘોડો બને 1 લાખનું મૂલ્ય થાત. તમે જુઓ, એ વછેરાના કપાળની અંદર તિલક છે કે તિલક છે. ગર્ભમાં રહેલા વછેરાને તમે જુઓ. આ દિવ્ય જ્ઞાન છે. મને તમે ઘણી વાર અતિશયવંત જ્ઞાનની વાત શાસ્ત્રમાં જાય. એ અતિશયવંત જ્ઞાન ક્યાંથી આવે? આપણી પોતાની અંદર કેટલીક અંદર એવી ચીજો છે, તમે જો એને યુવક કરો ને એ દિવ્યતા દેખાતી હોય. એને કહ્યું, હું ખુદ છું તમારા ઉપર, હું એકદમ ખુદ છું. સમજ્યા કે નહીં? દરરોજ તમને 5 શેર ઘીનું સીધું મોકલવામાં આવશે. એને હુકમ કર્યો રસોઈયાને, રસોઈ કરી 5 શેર ઘીનું સીધું તળાવ પાસે ઝાડ નીચે આપી આવવું એમ. હા, અને એક સોદાગર ઘોડો લઈને આવ્યો. સોદાગરે કહ્યું, મહારાજ તમને ઘોડાની કદરદાની છે, આ ઘોડો જુઓ.
એના 2 કાન જુઓ તમે, એનું લેવલ માપો. 1 લાખ રૂપિયા કિંમત છે. રાજા ખુશ થઈ ગયા. તમારી ઘોડારમાં આવો ઘોડો નહીં હોય. ના, નથી. પેલા સોદાગરે કહ્યું, રાજા કે હું 70,000 આપું. એને કીધું તમારે બદલે બીજો હોત ને 1.25 લાખ લે. તમારી પાસે 1 લાખ. 1 પૈસો ઓછો નહીં. 1 પૈસો. તમે આ ઘણાની વાતો, આ વાર્તા નથી. તમને આ વાત ખબર હોય ને, મુંબઈની અંદર પેલા આવે છે ને ઈરાનના કાર્પેટ ગાલીચા લઈને આ જ વાત કરતા હોય છે. સમજા કે નહીં? 1700 રૂપિયા. 1 પૈસો ઓછો નહીં. એ તો તમારું આ શોખ જોઈ આ ફોટાને આ તમે લગાડેલું છે ને એટલે 1700માં આપું છું. નહીં તો 2000થી ઓછે આપું ને. તમે આ વાત સાંભળી હોય ને તો તમે કહો મને નહીં જોયું, 150 રૂપિયામાં લેવો છે. પેલો કેટલામાં આપી જાય તમને ખબર છે? 350માં. હા હા, 1 પૈસો ઓછો નહીં. તમે શબ્દોમાં આવી નહીં જાઓ. હા, હું આટલો વિસ્તાર અત્યારે કરી શકતો નથી કારણ કે આપણી પાસે 10 મિનિટ રહી છે વાર્તાલાપની. બટ બન્યું એ, હા, રાજાને મન થઈ ગયું. રાજાએ કીધું 80,000, 90,000. એને કીધું મહારાજ 1,000 ઓછા નહીં. 99,999 નહીં, 1 લાખ. રાજાએ કહ્યું, હા, મંત્રીને સમજા કે નહીં, ગુરુને બોલાવી લાવો. અને ઝાડ નીચે બેઠેલા એ ગુરુ જેનું અંદરથી ખુલ્યું છે એ ગુરુ છે. મેં તમને કહ્યું તું એમ ફીર મુડાવે એ ગુરુ નહીં, અંદર ખુલે. જઈ અને લઈ આવ્યા પેલા સુરદાસને. હસવા લાગ્યો સોદાગર. આંધળો ઘોડાની પરીક્ષા કરશે, જુઓ તો ખરા. હા, રાજાએ કહ્યું મારા ગુરુ જો કહેશે 1 લાખ, 1 લાખ નહીં, સમજા ને, 1 લાખ ને 1,000 રૂપિયા આપું. આંધળાને જોઈને હસવા લાગ્યો સોદાગર. સમજા ને તું? આવ્યા ગુરુ, હું તમને અંદર સુરદાસની વાત એટલે કહું છું. તમે સમજ્યા ને? તમને ને મને હવે કુમારની બુદ્ધિ હોજો એ લખનારનું ગૌરવ આવે. મારા બાપ, મારા મોટા ભાઈ, મારા પિતા, મારા દાદા એ ચોપડામાં લખતા હતા. હા, અને હજી મેં ચાલુ રાખ્યું છે. હું દિવાળીની અંદર ચોપડામાં મારે હાથે આ લખું છું. હા, હવે કુમારની બુદ્ધિ હોજો, બાહુબળજીનું બળ હોજો. સમજ્યા ને? ધનના થાલી ભદ્રની સમૃદ્ધિ હોજો. મારા છોકરા લખશે કે નહીં એની હું તમને ખાતરી આપી શકતો નથી. હા, પરંતુ મેં હજી એ ટ્રેડિશન સાચવી રાખી છે કારણ કે હું એમાં માનું છું કે આ લખવા વડે ક્યાંક ઝાંઝરીઓ દેવ ઉપરથી હા તથાતું કરે જાગી જાય. આવ્યા એ સમજ્યા ને? ઘોડા પાસે શું રાજા એમને દોરવીને લઈ ગયા. હા, ઘોડાને એમને હાથ લગાડ્યો આમ કરીને, આમ હાથ લગાડ્યો ઘોડાને. તમે સમજ્યા કે નહીં? સોદાગર હસતો હતો. તમે ક્યાંય હસતો નહીં, આવું તમને કહું છું. આખી વાતનું રહસ્ય તો મને કે તમને સમજાય, કદાચ ન પણ સમજાય, પણ એક વાત જો તમને બહેતર ન હતું, કલકત્તાની અંદર સમજ્યા ને તું, એક બંગાળી બાબુ આવ્યો. શું પેલું બંગાળી ઢબનું ધોતિયું પહેરેલું, એને ઘડીકમાં આની કિંમત શું, કાચની દુકાન હતી એક અંગ્રેજની, અને પરદેશથી કાચો મંગાવેલા સાહેબ. એ આવ્યો, આનું છું સમજ્યા ને? આની શું કિંમત, આની શું કિંમત. પેલો માલિક જે હતો અંગ્રેજ,
ખીજાઈ ગયો. બ્રિટિશ તો આવ્યા અને ત્યાર પછીની કંપની સરકારના પછીના વખતની વાત, જે વખતે સમજતા હતા કે આ બધા અહીંયા ભારતના લોકો પૈસા છે ને સમૃદ્ધિ છે, બાકી ગાંડિયા છે. તે અંગ્રેજે કહ્યું તુમકો ક્યાં એ પૂરા દુકાન ખરીદ કરના હે. એને કીધું કાગજ પર પૂરા દુકાન की કિંમત लिख दो आप. હા, પેલાએ પેન કાઢીને રૂઆબથી એની કઈ કિંમત લખી. હા, મસ્કરી કરવા. આ શું લેવાનો હતો? સોદાગર જેમ હતો તો આમાં. હું ને તમે ઘણીવાર હસતા હોઈએ છીએ, તમે હસશો નહીં કોઈ. હું 35 વર્ષ પહેલા, હા, તમે શિખરની જાત્રાએ જ્યારે ગયેલો ને એ વખતે કાચનું દેરાસર જોઈને આ શીખ્યો છું. હા, પેલાએ આમ ગમે તે કિંમત લખી આપી, 3 લાખ રૂપિયા, સમજ્યા ને. પેલાએ તરત જ એને કીધું એક્સેપ્ટ. 3 લાખ આપી એને કીધું તો ઉતર જાઓ ઇધર સે. અરે અમૂલ્ય કાચ ને બધું ઘણું હતું આમાં. પોતાની માના નામનું કટગોલામાં દેરાસર બંધાવ્યું કાચનું. બાકીના જેટલા કાચ હતા ને જુદી જુદી જગ્યાએ દેરાસરોમાં વાપરવા આપી દીધા. પેલાએ ધારેલું નહીં કે આ દુકાન ખરીદી લે, તો દુકાન ખરીદી લીધી ને. સોદાગરે ધારેલું નહીં, આમ હાથ કરીને આ આંધો. અમે એટલો વિવેક નથી જાળવતા. આ આંધળા સુરદાસ, સમજ્યા ને. પેલો રાજા વિવેક નતો જાળવતો છું. એને કીધું અલ્યા આંધળા, તને શું ખબર પડી? કોટીનું કોરીનું કરી નાખ્યું. એને વિવેક આવ્યો પાછળથી કે આ ગુરુ કરવા યોગ્ય છે. એની ત્રીજી આંખ ઉઘડેલી છે. અને અહીંયા એ જ બન્યું. એને કહ્યું, હા મહારાજ, ઘોડા ઉપર બેસી અને કોઈ, સમજ્યા ને, 5 માઇલ જઈને આવે. 5 માઇલ. રાજાએ એક જણને હુકમ કર્યો, સેનાપતિને, બેસીને જઈ આવું. હા, પેલો કે સોદાગર આમ ચપટી વગાડો એટલામાં આવી જશે. તમે આ ઘોડાને તમે જાણતા નથી. પેલો ગયો, આવી પહોંચ્યો પાછો, સમજ્યા ને. અંધસુરદાસ, રાજાએ કહ્યું ઘોડો આવી ગયો. અંધસુરદાસ આગળ આવ્યા. અંધસુરદાસે આગળ આવી ઘોડા પર હાથ ફેરવ્યો. પરસેવો થઈ ગયેલો. સૂંઘ્યો, હાથ ફેર્યો, આમ સૂંઘ્યું. બીજી બાજુથી સૂંઘ્યું, ગળે હાથ ફેર્યો, પરસેવો ભરેલો, સૂંઘ્યો. હા, એને કીધું મહારાજ, ઘોડો ખરીદાય નહીં આપણાથી. સોદાગર ખીજાયો, અરે ખરીદાય નહીં, તમે સેના ઉપર કહો છો? મહારાજને સમજાવો, તમને આંખો નથી, દેખાતું નથી આ ઘોડાનું. એને કહું ભેંસનો ભાઈ છે આ ઘોડો નથી, ભેંસનો ભાઈ છે. અરે સુધાગર કે તમે શું કહો છો? એને કહ્યું પાણીમાં લઈ જાઓ ઘોડાને, બેસી જશે. રાજાએ સેનાપતિને કહ્યું તમે આની જોડે જાઓ. એ ઘોડા ઉપર સેનાપતિ બેઠા, બીજો ઘોડો આપ્યો. થોડે દૂર નદી છે ત્યાં જાઓ. નદીમાં, સમજ્યા ને, જ્યાં છીછરું પાણી છે ચલાવો. નદીમાં જતા ઘોડો બેસી ગયો, ગુલાટિયા ખાવા લાગ્યો. સેનાપતિ આખા ભીજાઈ ગયા, બહાર આવ્યા. સોદાગર જોઈ રહ્યો, પગે લાગ્યો. સોદાગરે કહ્યું, હા તમે કોઈ દાડા આવો ટેસ્ટ કર્યો છે? તમે તો ઘોડા ખરીદ્યા જ નથી, એટલે તો હવે ક્યાંથી કર્યો હોય. પણ બુદ્ધિરૂપી ઘોડો અંદર છે કે નથી? અને એ બુદ્ધિરૂપી ઘોડો ભેંસનો ભાઈ તો નથી લે. તમે એ ટેસ્ટ કર્યો છે? પેલો પગે લાગ્યો સોદાગર. સોદાગરે કહ્યું હું તત્વજ્ઞાનની વાત કરું છું. હા,
12 વર્ષથી મેં અહીંયા સ્વાધ્યાય કર્યો છે, નિરર્થક નથી કર્યો. તમારામાં હું જો આ દ્રષ્ટિ ન જગાડી શકું ને, હા, કિરણભાઈના નામ ઉપર દામનની ચોકડી, કઈ રીતે તમને આ ખબર પડી? પેલો પગે લાગ્યો, એને કહ્યું, સમજ્યા ને, નાનું વછેરું હતું ત્યારે એની માં ગુજરી ગઈ હતી. હા કે તો તમે એને દૂધ પાતા હતા ને, સમજ્યા ને, એ શું મોટી ડોલમાં ભરીને ગાયનું નથી પાયું, ભેંસનું પાયું છે. પગે લાગ્યો. રાજા ખુશ થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા. રાજાએ કહ્યું, સમજ્યા ને, શું આજથી અડધો શેર ઘીનું સીધું ગુરુ મહારાજને મોકલું. સમજ્યા ને? બસ બન્યું એ તું એક દાડો હા 2 ફૂલની માળા લઈ અને એક કારીગર આવી પહોંચ્યો. બંને એક સરખા ફૂલ, એક સરખા. સમજ્યા કે નહીં? એને કહ્યું, જે કોઈ પારખી દે શું કે આ 2 ફૂલની માળામાં શું ફેર છે, શું એ જો એ કોઈ પારખી દે, સમજ્યા ને, તો મારા જમણા પગે એક મહારાજાએ મારી કલાની કુશળતા માટે જે સોનાનું કડું બાંધ્યું છે હું આપી દઉં. કોઈ પારખી નહીં શક્યું તો બામ. રાજાએ ગુરુ મહારાજને બોલાવ્યા અને તરત જ અંધસુરદાસે કહ્યું, સમજ્યા કે નહીં તું, કે સભામાંથી બહાર કોઈના હાથમાં 2 માળા આપી અને સભામાંથી બહાર, સમજ્યા ને, ફૂલની માળા લઈ જાઓ. એટલે રાજાને ધીમેથી કીધું, હા તમે જોજો, બગીચાની અંદર જાઓ ને, હા તો 2 માળામાંથી 1 માળા સાવ બનાવટી છે, અને જે માળા ઉપર માખી બેસે એ સાચી માળા, ન બેસે એ બનાવટી. બસ એ બગીચામાં ફૂલની માળાની પરીક્ષા નથી. કિરણભાઈ, અહીંયા કોલવેલના દેરાસરમાં ભગવાન દેવાદિદેવ પાર્થનાથની હાજરીમાં તમને વાર્તા નથી કહેતા. હું તમને તત્વજ્ઞાન સાચું કહ્યું અને બનાવટી કહ્યું, એની વાત કરું છું. સુગંધ આવે જેમાંથી, અને સુગંધ આવે ખબર શું પડે? માખીઓ બેસે તો ખબર પડે. કાગળના ફૂલ ઉપર સુગંધ આવે નહીં. તમે સમજી રાખજો. રાજા ખુશ થઈ ગયા. રાજાએ કીધું, પોળો શેરનું કીધું સીધું મોકલો એમને. હા શું? અને પછી એક વખત 2 કહી દઉં, જલ્દી કહી દઉં. હા સમય થઈ જવા આવ્યો છે, છતાં તમારી 5-7 મિનિટ વધારે. એને કહ્યું કે તું 2 એક સરખી ગોળી લઈ, અને એક સોદાગર આવી પહોંચ્યો, બિલકુલ એક સરખી, કાનની ઊંચાઈમાં પણ ફેર નહીં. એને કહ્યું, આ બંને ઘોડી બધી જ આપવાની છે. એ 2 ઘોડીમાં શું ફેર છે કોઈ કે? ના, આમાં એક ઘોડી માં છે અને એક ઘોડી દીકરી છે. કઈ માં અને કઈ દીકરી એ કહી આપે? 2 ઘોડી બક્ષિસ. બોલાવવામાં આવ્યા અને સુરદાસને અંદર સુરદાસે કીધું, અરે આમાં શું મોટી વાત છે? 2ને સરખો ચારો નીરો અને પોતાનો ખાઈને બીજીમાં મોઢું ઘાલે એમ એ દીકરી, અને છતાં એને ખાવા દે એમ નાવ. તમે સમજાય? હું તમને ટૂચકા નથી કહેતો. હા તત્વજ્ઞાન જો મારે તમારું હાયર ડાયમેન્શન ઉગાડવું છે, અને એ ઉગાડવા માટેનું ઓપરેશન કોઈ હોય, સ્વાધ્યાય છે. સ્વાધ્યાય આ છે કે જે સ્વાધ્યાય વડે તમે સંમતિ તર્ક
અથવા તો તત્વાર્થ સૂત્રના ઊંડાણમાં જઈ શકો. અને એક પછી ઘણા બનાવું છે. તમે સમજ્યા કે નહીં? અત્યારે એટલો વખત નથી કે હું તમને ચક્રોમાં આ વાતને બેસાડીને કહું કે મૂલાધારની અંદર કોટીની કિંમતનો વછેરો, સમજ્યા ને? પંચકલ્યાણી વછેરો, એની આંખ ફોડી નાખી. અમે મૂલાધારમાં અમારી અંદર રહેલા પંચકલ્યાણી વછેરાની આંખો ફોડી નાખી. તમે ઊંડા જવાનો પ્રયત્ન કરજો, ચક્રોમાં આખી વાત બેસશે. 14 ગુણસ્થાનક જેવા 14 પ્રસંગો છે. કોઈ વાત એમને નિરર્થક હોતી નથી. મને તમને જે કહેવું છે એ છે, સમજ્યા કે નહીં? તો અને હવે છેલ્લી વાત કહી દઉં તમને, કથા પૂરી કરી દઉં છું. પૂરી થઈ નથી, હા, પૂરી કરું છું. હા, રાજા પરંતો નહોતો. રાણી માતાએ કહ્યું સુરદાસને, તમે ગમે એમ કરો. રાજાએ કહ્યું એક જ શરતે, એને સમજાવવા માંડ્યું કે મહારાજ ગાદી સાચવવાની છે, કોઈ ગાદી વારસ હોવો જોઈએ. એને કહ્યું સુરદાસ જો કન્યા શોધી લાવે તો લગ્ન કરું. સુરદાસ નીકળ્યા. સુરદાસ, હા, આવતીકાલનો વાર્તાલાપ થાય એવું છે, હજી બાકી. હું પૂરું કરું છું. કઈ રીતે, કેમ, શું થયું? હા, સુરદાસ બધે ફરી 6 મહિને પાછા, 6 મહિને જ આવે. મેક્સિમમ 6 મહિને સિદ્ધ થાય, એ તમે ભૂલતા નહીં. હા, બસ 6 મહિને આવ્યા. રાજાએ પૂછ્યું, હા, કન્યા પસંદ કરી. એને કહું આ રાજ્યની એક કન્યા છે, લઈ આવ્યો છું, પણ એ ખામી છે. કે ખામી બીજી બધીમાં કોઈમાં 2 ખામી, 3 ખામી, 5, 7, 11, 21, 51 ખામીઓ છે. આમાં એક જ છે. લગ્ન તમે આની જોડે કરો, સુખી થશો. રાજાએ સ્વીકાર્યું કે લગ્ન થાય. રાજા કે એક વાત પૂછો. હા, પૂછો. હા, શું ખામી છે એ મને કહો. હા, પહેલી રાત્રે જ્યારે આવે ને, વધુ આવે, તમે એ વખતે એને કહેજો, સમજ્યા ને? તું આવો છે ઠાડે, સમજ્યા ને? રાજા આવ્યા. પહેલી રાત્રે જ્યારે મળે ત્યારે વધુ તો, સમજ્યા ને, બેડરૂમમાં પહેલાં આવે. રાજા આવ્યા, ઊભી થઈ, તરત પગે લાગીને એને કીધું, સમજ્યા ને? હા, રાજા ધીરાજ પધારો, તમે મારા સ્વામી છો. એટલે રાજાએ કીધું આવો છે ઠાણી. એ ચમકી ગઈ. રાજપૂતની દીકરી કે આવું છે ઠાણી, ચમકી, બોલી નહીં કઈ. સમજ્યા ને? 5 દિવસ રહી અને જે પહેલી વાર મળવાનું હોય એનો વિધિ થઈ ગયા પછી, હા, પછી પાછી પોતાના રાજમાં પાછી ગઈ. એને એની માને પૂછ્યું, એની મા એકલી હતી. એની માને કે મહારાજે મને કહ્યું આવો છે ટાણી. માં અવાક થઈ ગઈ. માં કે તો શું કહે છે? હા કે માં કે સાચા છે. તારા પિતા યુદ્ધમાં ગયા હતા, દુશ્મનો ઘણા વધારે હતા, જીતા છે નહીં એવું હતું. હું સગર્ભા હતી. મારે જે સંતાન થયું, સમજ્યા કે નહીં? તું એ જે સંતાન હતું, પોતાનું નહીં, પોતાની સાસુની વાત છે. એ સંતાન જે કે મારા સાસુઆ કહેતા હતા, એ સંતાન જે હતું મરેલું આવ્યું, પુત્ર આવ્યો. પરંતુ મારે બહુ સહી પણ આજે એની સાથે હતા, મંત્રીની પત્ની સાથે. હા, એ વણિક હતી, એને પુત્ર આવ્યો. મેં સાંભળ્યું
એને ખબર પડી કે મારે મૃત સંતાન આવ્યું છે. સમજ્યા ને? એટલે એની માતા મારી પાસે આવીને અમારી વચ્ચે વાત થઈ તો મેં કહ્યું તમારું બાળક મને આપી દો, મારું તમે લઈ લો. રાજ્યનું જો ભલું થતું હોય હા તો મંત્રીની પત્નીએ કહ્યું ભલે, આપી દીધું. તું બેટા તારો જે પિતા છે ને વણિક હતો. બન્યું ઘણી ગંભીર વાત છે, આ સામાન્ય વાત નથી. તમે એને માનશો નહીં. હા, હું તમને કોઈ બીજા ડાયમેન્શનને ઉગાડવા પ્રયત્ન કરું છું. બસ બન્યું એ શું, એને પછી તો એ રાજમાં પાછી આવી. એટલી હોશિયાર હતી ને, રાજાનો પ્રેમ એને એકદમ સંપાદન કરી લીધો. વિનયથી, વિવેકથી. વૈશ્યની દીકરી હતી, બુદ્ધિશાળી હતી. રાજા રાવણનું રાજ્ય ગયું કારણ કે એકે વૈશ્ય મંત્રી હતો નહીં તો ન જાત. શું અહીંયા હું બીજા દાખલા તમને આપતો નથી. હવે હું આ પૂરું કરું છું, સર્વ મંગલમ માંગલ્યમ કરું છું. બસ બન્યું એવું પ્રેમથી એને રાજાને જીતી લીધો. અને એક વાર તમે આ મને કેમ કહ્યું? રાજાએ કહ્યું, તને ખ્યાલ નથી, પરંતુ જે મારા ગુરુ છે, જેને હું સવા શેર ગીરું સીધું, હવે આવતા તો 2.5 થાય છે. 14 કેટલા થાય એ તમે ગણી જોજો. સમજ્યા ને? શું તો એટલું સીધું આપું છું. એને મને કહ્યું. પેલી હોશિયાર હતી, એને વિચાર કર્યો રાજ્યમાં જો રાજાને વશ રાખવું હોય, રાજ્યને વશ રાખવું હોય, રાણી તરીકે મારું જીવન સાર્થક કરવું હોય, મારે પણ એને ગુરુ માનવા જોઈએ. એને ગુરુ માન્યા, સ્વીકાર્યા, ખૂબ સન્માન કરવા લાગી ભક્તિભાવથી. એક વાર બધું 20 મિનિટ ચાલે એટલી વસ્તુ મેં 20 સેકન્ડમાં પૂરી કરી છે. એને એક વાર પૂછ્યું, હા કે તમે કઈ રીતે આ જાણ્યું? એ કે તારી માં તને લઈ આવી ત્યારે તું જે રીતે મારી સામે જોતી હતી એ તો મને દેખાતું નહોતું, પણ તું જે શબ્દો બહુ ધીમેથી બોલતી હતી એ મને સંભળાતા હતા. મને લાગ્યું કે તું જરૂર વણિકની દીકરી છે. એને એક વાર પ્રેમથી કહ્યું કે મને એમને મેણું માર્યું છે. તમને એક પૂછું, રાજાની કોઈ વાત કહો, રાજાનું કુલ કયું છે? એમને હસવા લાગ્યા. એને કીધું તું પરણીને આવીને આટલો વખત રહ્યો, તારી અંદરની આંખ અને અંદરનો કાન ખુલ્યા નથી. હા, આજે રાત્રે રાજા આવે ને ત્યારે તું કહેજે એમને આવો બનજી આવો. ઓહો, શું વાત કરો છો કે? હા, એને કીધું. રાજાને આશ્ચર્ય થઈ ગયું. રાજા એની મા પાસે ગયો. પેલી વાતની માફક એની માએ કહ્યું કે મારી જોડે જે પડોસણ હતી ને એ બ્રાહ્મણીનો બાળક હતો, એને મારા બાળકની જગ્યાએ લાવ્યા. તમે સમજ્યા કે નહીં? કથા પૂરી થાય છે. રાજાએ સુરદાસને પૂછ્યું, તમે કઈ રીતે જાણ્યું? એ કે મેં તને નથી સમજાતું. 5 ઘીનું સીધું, 2.5 ઘીનું સીધું, તું બહુ વધી લે, એક પ્રસંગ બનત લે, હું ખાઈ ન શકું ને પછી લઈ એમ તું 1 ઘીનું સીધું મોકલે. હા, તે કોઈ દાડોય તું વર્ષો નહીં, તું વર્ષીદાર નહીં આપી છે. મને સમજાઈ ગયું. તે જ્યારે કીધું ને 5 ઘીનું સીધું ત્યારે મને સમજાઈ ગયું તારામાં બ્રાહ્મણના અંશો છે, તું માંગણ છે કે મને ક્યાંથી મળે. હા, અમારી કથા છે, મારી કથા છે, તમારી કથા છે. અમે માંગણ છીએ. મેં તમને કહ્યું ને દાન અને ઉદાર્ય વચ્ચે. હા,
કે આને શું આપીએ ચાલે, તો હવે પાથર ઘી આપો વધારે. વાર્તાલાપ પૂરો કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાતનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરી એ મનો વાંછિત ફલદાતાર. ઓમ શાંતિ 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 શિવમત્તુ સર્વ જગત સુર્ણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો. સુર્ણો ભવંતુ જીવા જગતના સર્વ જીવો સુખી રહો. સુર્ણો ભવંતુ જીવા. અંતઃકરણ પૂર્વક તમારો સર્વેનો જીનેશ્વર ભગવાનની આ વાણી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. જીનેશ્વરની વાણી છે. જીનેશ્વરની વાણી તો જ ખુલી જશે જો તમે એને ઉઘડવા દેવા માટે પ્રયત્ન કરશો. ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે સ્વાધ્યાય માટે અહીંયા એકત્ર થઈએ છીએ. સાંજે 6:30 અને તે બાદ સ્વાધ્યાય છે. તેને જેનો લાભ લેવો હોય તે લોકોને જણાવજો તો રસોઈની વ્યવસ્થા થઈ શકે. Yeah.
નાથ ભગવાન ગુરુ ગુરુ આદિનાથ ભગવાન ગુરુ ગુરુ મહાવીર સ્વામી ભગવાન ગુરુ ગુરુ જીન સાથ